શહેરમાં ભુવારાજ યથાવત છે। ડિંડોલી રોડ આખો બેસી ગયો। ખાડામાં એક મોટો ટ્રક પણ ફસાઈ ગયો। 4 રસ્તા પરનો રોડ બેસી ગયો। રોડના કામોની બેદરકારી સામે આવી રહી છે, ત્યારે સુરતમાં ડિંડોલી રોડ આખો બેસી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। બસ હોય, ટેમ્પો હોય, તમામ રોડની અંદર બેસી જતા જોવા મળી રહ્યા છે। ગઈકાલની જ જો ઘટનાની વાત કરવામાં આવે, એક એસટી બસ, એક ટેમ્પો અને એક સ્કૂલ વેન અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે રસ્તો બેસી જવાને કારણે ફસાઈ ગયા હતા। આજે ડિંડોલી રોડ પરથી ઘટના સામે આવી રહી છે। રસ્તો બેસી ગયો અને ટ્રક ફસાઈ। સુરત શહેરમાં ભુવારાજ હજી પણ યથાવત છે। છેલ્લા 3 દિવસમાં અનેક ભુવાઓ પડી ગયા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। જોઈ શકાય છે કે અત્યારે ડિંડોલી G9 સર્કલ આવેલું છે, ત્યાં આગળ આખો રોડ છે તે બેસી ગયો છે। ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે આ પ્રમાણે ઘટના બની હતી અને આ રોડ બેસી જતા, જે મેઇન રોડ બેસી જતા, જે કહેવાય કે ટ્રાફિક જામની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે, કારણ કે આ રોડ છે તે મેઇન રોડ છે। બીજી બાજુ વાત કરીએ તો થોડા દિવસ અગાઉ જ આ રોડનું જે કહેવાય કે કામ કરવામાં આવ્યું હતું અને જે કામ નબળી કક્ષાનું થયું હોય તે પ્રમાણેના દ્રશ્ય છે તે સ્પષ્ટપણે સામે આવ્યા છે, કારણ કે પુરાણ નહીં કરવાના કારણે આ પ્રમાણેની ઘટના સર્જાતી હોય છે। સુરત શહેરમાં જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી આ પ્રમાણેના અનેક દ્રશ્યો સામે આવ્યા છે। રોડ બેસવાની ઘટનાઓ છે તે સતત વધી રહી છે। અત્યારે મહાનગરપાલિકાનું તંત્ર છે તે તાબડતોડ દોડતું થયું છે અને પોતાનો પાપ છે તે ક્યાંક ને ક્યાંક છુપાવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે અધિકારીઓ છે તે અત્યારે આ પ્રમાણે કામ કરી રહ્યા છે। સાહેબ, શું કહેશો? કઈ રીતે આખી ઘટના બની? ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હતું। આગળ અડધી પ્રીમાઇસ સુડાની આવે છે, તો તેમાંથી ડ્રેનેજ લાઇન જે અહીંયા આપણે કોર્પોરેશનની પ્રીમાઇસમાં જોઈન્ટ કરી છે, તો તે બેસી ગયું છે, એટલે અમે જીએસપી લાખીને પુરાણ કરીએ છીએ। નથી લાગતું કે પહેલેથી એ પુરાણ વ્યવસ્થિત કરવું જોઈએ? હા, એ સાચી વાત છે, પણ ડ્રેનેજ લાઇનનું જે સુડામાંથી જે કોર્પોરેશનની પ્રીમાઇસીસમાં જ્યાં જોઈન્ટ થાય છે ને, ત્યાં આગળ ડ્રેનેજ લાઇનનું જે વર્ક થયેલું હતું ને લગભગ એ લોકોનું આગળ હજુ કામ બાકી છે, એટલે આ થોડો પ્રોબ્લેમ થયો। કક્ષાની કામગીરી દેખાઈ રહી છે। હવે એ ડ્રેનેજ લાઇન વાળા જો માણસો જો આવ્યા નથી, એટલે એમને ખ્યાલ હોય વધારે પડતું, એટલે અમે લોકો જે રોડ પર બેસી ગયો છે એને સરખું કરીએ છીએ। મહાનગરપાલિકાની જવાબદારીમાં તો આવે છે? મહાનગરપાલિકાની જવાબદારીમાં આવે છે, પણ એની સાથે પેલા સુડામાં બી જે કામ કર્યું છે, એટલે સુડાના અધિકારીને પણ આ વસ્તુ લાગે છે। બિલકુલ, તો અત્યારે ખોખોની રમત રમવામાં આવી રહી છે, એકબીજા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સુડાના જે કહેવાય કે અધિકારીએ, કર્મચારીએ બરાબર કામ નથી કર્યું, એથી જ રસ્તો બેસી ગયો છે। અહીંના લોકો સાથે જાણવાના પ્રયાસો કરીશું। भाई, क्या कहोगे? रोड बैठ गया है पूरा। जो हूँ तो आइंदर रहवासी हूँ और मैं लास्ट 2 साल से यहाँ रहता हूँ। मैं देखता हूँ कि ये जो रोड है ना अभी बना है, और मैं गए साल गिर भी गया था इस रोड पे। आप देखिए, मैं अधिकारी को फ़ोन किया, सूडा में भी फ़ोन किया था, लेकिन उन्होंने कोई इसका सॉल्यूशन नहीं लाया। अभी भी अगर आप इस रोड से अगर आप सचिन तरफ चले जाओगे तो बिना गिरे रहोगे नहीं, गिर के आपको टूट जाना ही है। आप थोड़ा सा आगे चले जाइए, इस रोड पे इतना खराब क्वालिटी का रोड बनाया हुआ है कि वो रोड तुरंत गिर जाना है। ये जो भी अप्रूवल देता है अधिकारी, वो कम से कम उनको देखना चाहिए कि भाई रोड में क्या चीज़ डाली है, कितना दिन चलने वाली है। मैं लगभग 2 साल से इस रोड पे आता जाता हूँ। एक बार मैं गिर चुका हूँ और मेरे हाथ भी फ्रैक्चर हो चुकी है। आप एक अधिकारी को यहाँ पे लेके आइए रात को, और उसको बोलूँगा भाई तू 40 की स्पीड में यहाँ से निकल जा, निकल के दिखा देगा तो रोड का खर्चा मैं देने वाला हूँ। તો જોઈ શકાય છે કે લોકોનો રોષ ક્યાંક ને ક્યાંક ભભૂકી ઉઠ્યો છે, કારણ કે અહીં વારંવાર આ પ્રમાણેની ઘટના બનતી હોય છે। પહેલા રોડ ખરાબ હતો, ત્યારબાદ ચોમાસાની શરૂઆતની સાથે જ રોડ છે રિપેર કરવામાં આવ્યો છે। અત્યારે ડ્રેનેજની લાઈન, પાણીની લાઈન રાખવાની વાત થઈ રહી છે, પરંતુ આખો રોડ છે તે અત્યારે બેસી ગયો છે। પુરાણ બરાબર નહીં કરવાના કારણે જ આવી ઘટના બનતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા અત્યારે બેરિકેડ લગાવીને આ રોડ પર લીપાપોટી કરવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે શું આ લીપાપોટીથી કામ ચાલશે? શહેરીજનોને મુક્તિ મળશે? હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાના કારણે જ અને નબળું કામગીરી કરવાના કારણે, આયોજન વગરનું કામગીરી કરવાના કારણે અત્યારે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। સુરત શહેરમાં ઠેર ઠેર ખારા રાજ જોવા મળતું હોય છે। આ ખારા રાજના કારણે અત્યારે શહેરીજનો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે હવે મહાનગરપાલિકાઓ
તેમને આ ખારા રાજથી ભૂવા રાજથી મુક્તિ આપે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ